પછીનો સવાલ આગળ વધીએ. ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાતા નથી? તો ઉધાર નોંધમાં માલના રોકડ વેચાણના અને મિલકતના રોકડ કે ઉધાર વેચાણના વ્યવહારો નોંધાતા નથી. ફરીવાર ભાઈ, ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાતા નથી? તો ઉધાર નોંધમાં માલના રોકડ વેચાણના અને મિલકતના રોકડ કે ઉધાર વેચાણના વ્યવહારો નોંધાતા નથી ભાઈ. કાચી નોંધનું બીજું નામ પૂછ્યું ભાઈ, ક્યાં નામે ઓળખાય? તો એને ટાંચણ કહેવાય, ટિપ્પણ કહેવાય, સુડિયું કહેવાય, ઘડિયું કહેવાય અને દનિયું કહેવાય. આ બધા એના બીજા નામ છે ભાઈ. ઉપર ટપકે રકમ એટલે શું? કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે ઉછીની રકમ આપવામાં આવે અને ત્યારે તેને ઉપર ટપકે રકમ કહે છે. ખાસ યાદ રાખજો ભાઈ. વ્યાજ વહી કોણ તૈયાર કરે છે? તો વ્યાજ વહી સામાન્ય રીતે શરાફી પેઢી દ્વારા તૈયાર થાય છે. વટાવ ખાતેથી શોધવામાં આવેલી ખોટને ભંડોળ ખાતે લઈ જવાની હવાલા નોંધ લખો. તો ભંડોળ ખાતે ઉધાર, તે વટાવ ખાતે જમા. ખરીદ વકરા ખાતેથી શોધવામાં આવેલ, ખરીદ વકરા ખાતેથી ભાઈ શોધવામાં આવેલ, તમને અહીંયા વાત કરવામાં આવેલી છે ભાઈ. ખરીદ વકરા ખાતેથી શોધવામાં આવેલ નફાને ભંડોળ ખાતે લઈ જવાની હવાલા નોંધ લખવાની છે. તો ખરીદ વકરા ખાતે ઉધાર, તે ભંડોળ ખાતે જમા. હવાલા નોંધમાં ખાસ તમારે નોંધ લખવી પડે ભાઈ, એટલે યાદ રાખતી જવી પડે. ઘાલખાદ અનામતની હવાલા નોંધ લખો. તો ખરીદ વકરા ખાતે અથવા વટાવ ખાતે ઉધાર, ખરીદ વકરા અથવા વટાવ ખાતે ઉધાર, તે ઘાલખાદ અનામત ખાતે જમા ભાઈ. બરોબર, આ ઘાલખાદ અનામતના હવાલાની નોંધની વાત છે ભાઈ. ખરીદ વકરા અથવા વટાવ ખાતે ઉધાર, બરાબર, તે કોના ખાતે જમા કર્યું? ઘાલખાદ અનામત ખાતે જમા. ભંડોળ ઉપર વ્યાજની હવાલા નોંધ. તો ભંડોળ ઉપર વ્યાજ ખાતે ઉધારી ભંડોળ ખાતે જમા કરવામાં આવે ભાઈ. ભંડોળ ઉપર વ્યાજ ભંડોળ ખાતે ઉધારી ભંડોળ ખાતે શું કરવામાં આવે છે ભાઈ? જમા કરવામાં આવે છે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. વિડીયો ગમે તો લાઈક કરતા જજો, શેર કરતા જજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ. ચાલો આગળ વધીએ ભાઈ. જાંગડ, બરોબર, જાંગડ નોંધ એટલે શું? તો દેશીનામામાં જાંગડ વ્યવહારોની નોંધ જે ચોપડામાં રાખવામાં આવે ને જાંગડ નોંધ કહે છે. ઉબળેક રકમ એટલે શું? ધંધામાંથી કોઈ વ્યક્તિને થોડા દિવસો માટે ઉછીના નાણાં આપવામાં આવે ત્યારે આ રકમને ઉબળેક રકમ કહે છે. ઉબળેક રકમ કહેવામાં આવે છે. સાંકળિયું કે પાનોત્રી એટલે શું? તો ખાતા વહીની અનુક્રમણિકાને, ખાતા વહી હોય એની અનુક્રમણિકા હોય એને સાંકળિયું કે પાનોત્રી કહે છે. અને તેના પરથી ખાતા વહીમાં કયું ખાતું કયા પાના ઉપર લખાયેલું છે, રાખેલું છે તે જાણી શકાય છે ભાઈ. વેપારમાં જ્યારે કોઈ ખર્ચ કે ઉપજ થયેલ હોય પરંતુ ખાતાનું નામ યાદ ન આવતું હોય ત્યારે વ્યવહાર કયા ખાતે નોંધવામાં આવે છે? તો જ્યારે આવું બને ને ત્યારે વેપારમાં જ્યારે પણ કોઈ ખર્ચ કે ઉપજ થયેલ હોય પરંતુ ખાતું નું નામ જો યાદ ન આવતું હોય ત્યારે વ્યવહારને તસલમાન, બરોબર, તસલમાન ખાતે નોંધવામાં આવે છે. તસલમાત ખાતું, બરોબર. ખાતા વહીના કોઈ પણ બે પ્રકાર. તો દેશીનામામાં ખાતા વહીના 3 પ્રકાર છે ભાઈ. સાદી ખાતા વહી, બેઠી કે હમ ખાતા વહી અને સામા દસ્તકની ખાતા વહી. ખાસ યાદ રાખજો. દેશીનામામાં મિતિનો અર્થ સમજાવવાનું છે. દેશીનામામાં વિક્રમ સંવત, માસ, પક્ષ તથા તિથિને મિતિ કહે છે. દાખલા તરીકે સંવત 1972 કારતક સુદ નોમ, આ મિતિ એટલે કે આપણી તારીખ થઈ, બરોબર. કારતક મહિનાની વાત તમને જો કરીને આપી છે ભાઈ, બરોબર. એટલે આવું દેશીનામામાં જોવા મળે. જાંગડ વ્યવહાર એટલે શું? ગ્રાહકને માલ પસંદ પડે તો તે રાખે અને જો પસંદ ન પડે તો તે અમુક મુદતમાં પરત કરે એવી શરતે આપેલ માલને જાંગડ માલ કહેવાય. દેશીનામામાં શ્રી એટલે શું?
શ્રી એટલે લક્ષ્મી. વેપારીઓ દેશી નામું લખવા શ્રીનો શુભ ચિહ્ન તરીકે ઉપયોગ કરે છે. અને કેટલીક વાર વ્યક્તિનું નામ યાદ ન આવતું હોય તો ત્યારે શ્રી ખાતે લખી નાખવામાં આવે છે ભાઈ. બરોબર. ટૂંકમાં માનવાચક શબ્દ આપણે કહી શકીએ છીએ ને, માનવાચક શબ્દ છે ભાઈ. દેશી નામા પદ્ધતિમાં ઉતારો એટલે શું? તો દેશી નામા પદ્ધતિની તો વાત આપણે કરશું જ. એ પહેલાં દ્વિનોંધી નામા પદ્ધતિમાં જેને આપણે કાચું સરવૈયું કહેવામાં આવે છે ને, તેને દેશી નામા પદ્ધતિમાં ઉતારો કહેવાય. ઉતારો એટલે ખાતાઓની બાકી પરથી તૈયાર કરેલું પત્રક, એટલે કે આપણું કાચું સરવૈયું ભાઈ. દેશી નામા પદ્ધતિમાં ચોપડા કઈ ભાષામાં લખવામાં આવે છે? તો દેશી નામા પદ્ધતિમાં ચોપડા પ્રાદેશિક ભાષામાં લખાય છે. દેશી નામા પદ્ધતિ એટલે શું? ભારતમાં ધંધાકીય વ્યવહારોનું નામું લખવા વપરાતી દેશી પદ્ધતિને દેશી નામા પદ્ધતિ કહે છે. કાચી ખાતાવહીના અન્ય નામ જણાવન છે. તો કાચી ખાતાવહીનો અન્ય નામો આંકડા વહી અને સુધા વહી, આ બેના નામો છે ભાઈ. દેશી નામામાં વેચાણ પરતની રકમ રોકડમાં ચૂકવાય તો તે કઈ રીતે નોંધાય? તો દેશી નામામાં વેચાણ પરતની રકમ રોકડ ખરીદી તરીકે રોજમેળ કે બેઠા મેળમાં નોંધાય છે. કબાલા વહી કઈ વિગતો લખવા માટે રાખવામાં આવે? તો કબાલા વહી વાયદાના વેપારની વિગતો લખવા માટે રાખવામાં આવે ભાઈ. વાયદાઓના વેપારની વાત છે. આંકડા વહીને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો આંકડા વહીને કાચી ખાતા વહી કે સુધા વહી તરીકે ઓળખવામાં આવે છે. કાંધું કરી આપ્યું એટલે શું? કાંધું એટલે હપ્તો. શરાફ તેની પાસેથી લોનની રકમ વસૂલવાની હોય તે રકમ હપ્તેથી વસૂલવાનું નક્કી કરે ને એને કાંધું કરી આપ્યું આવું કહેવાય ભાઈ. હપ્તા સિસ્ટમ એને કાંધું કરી આપ્યું આવું કહેવાય છે. દેશી નામા પદ્ધતિમાં પાકા ખાતા કોને કહેવાય? તો વર્ષના અંતે જે ખાતા બંધ કરવામાં ન આવે પરંતુ તેની બાકી બીજા વર્ષ માટે આગળ લઈ જવામાં આવે તેને પાકા ખાતા કહે છે. દેશી નામા પદ્ધતિમાં નફો નુકસાન શોધવા માટે કઈ બે પદ્ધતિઓ પ્રચલિત છે? તો દેશી નામાની અંદર તમારે નફો કે નુકસાન શોધવું હોય તો એના માટેની 6 પદ્ધતિઓ પ્રચલિત છે. ખરીદ વકરા ખાતાની પદ્ધતિ અને વટાવ ખાતાની પદ્ધતિ. આપણે અહીં 2 યાદ રાખવાની છે. એટલે હવાલા મેળ સામાન્ય રીતે જ્યારે તૈયાર કરવામાં આવે છે, બરોબર, તો ક્યારે? તો હવાલા મેળ સામાન્ય રીતે વર્ષના છેલ્લા દિવસે તૈયાર કરવામાં આવે છે ભાઈ. હવાલા મેળ ક્યારે તૈયાર કરવામાં આવે? તો વર્ષના છેલ્લા દિવસે. માંડ છાંડ મેળ એટલે શું? માંડ છાંડ મેળ હવાલાઓની અસર આપવા તથા કેટલાક ખાતા બંધ કરી અન્ય ખાતે ફેરવવાની નોંધ કરવી પડે છે. અને આ માટે જે એક મેળ તૈયાર કરવામાં આવે છે તેને માંડ છાંડ મેળ કહે છે. ખાતાનું સાંધણ એટલે શું? કેટલાક ખાતામાં પાનું કે જગ્યા ભરાઈ જાય ત્યારે તે ખાતા વહીમાં પાછળના કોરા પાના ઉપર લઈ જવાય છે અને આ ક્રિયાના શું કહેવામાં આવે છે ભાઈ? ખાતાનું સાંધણ કહેવામાં આવે છે. ફાંકું મારવું એટલે શું? જે વ્યવહારનો ખતવણી થઈ જાય તેની સાથે સાથે રોજમેળ, બેઠો મેળ કે પેટા નોંધમાં તે વ્યવહારના પ્રથમ સંઘળમાં રકમની નીચે 0ની નિશાની કરવામાં આવે અને આ નિશાની ખતવણી થઈ ગઈ છે તે સૂચવે છે. અને તે ચોપડામાં 0ની નિશાની કરવાની પ્રક્રિયાને ફાંકું મારવું આવું કહેવાય. તારીજ કોને કહેવાય? જમા નોંધની રકમનો કુલ સરવાળો શ્રી ખરીદ ખાતે અને ઉધાર નોંધની રકમનો કુલ સરવાળો શ્રી વકરા ખાતે નોંધવામાં આવે એને તારીજ કાઢી આવું કહેવાય. બેઠો મેળ કોણ અને ક્યારે રાખે? તો બેઠો મેળ નાના વેપારીઓ રાખે છે. જે વેપારીઓ દિવસ દરમિયાન આર્થિક વ્યવહારો પ્રમાણમાં ઓછા જોવા મળતા હોય તે લોકો આ બેઠો મેળ રાખતા હોય છે. રોજમેળ કોને કહેવાય? તો રોજમેળ એ દેશી નામાનો મૂળભૂત કે પ્રાથમિક ચોપડો છે. વેપારી વાઉચરો અને કાચી નોંધ પરથી રોજબરોજ જે ચોપડો લખાય છે અને રોજબરોજની સિલક શોધાય છે તેને રોજમેળ કહે છે.
દેશીનામા પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો દેશીનામા પદ્ધતિને વહી ખાતા પદ્ધતિના નામે ઓળખવામાં આવે છે. ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકીને શું કહેવાય? તો ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકીને ખર્ચનો ઉપજ કરતાં વધારો એવું કહે છે. ખર્ચનો ઉપજ કરતાં વધારો. સ્થિતિ દર્શક પત્ર ને નિવેદન એટલે શું? તો આ પત્રક પાકા સરવૈયા જેવું છે. તેમાં ડાબી બાજુ દેવા કે જવાબદારીઓની વિગતો અને જમણી બાજુ મિલકતો તથા લેણાની વિગતો દર્શાવાય છે. એક નોંધી પદ્ધતિ દ્વિનોંધી પદ્ધતિથી કઈ રીતે જુદી પડે છે? એક નોંધી પદ્ધતિમાં દ્વિનોંધી પદ્ધતિ મુજબ સંપૂર્ણ હિસાબો તૈયાર ન કરાતા માત્ર રોકડ મેળ કે ખાતા વહી જ બનાવવામાં આવે છે. તેમાં ફક્ત રોકડાના વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જ વ્યવહારો નોંધવામાં આવે છે. તેમાં ધંધાના બધા જ વ્યવહારોની બેવડી અસર આપવામાં આવતી નથી, એટલે એ અલગ પડે છે. એક નોંધી હિસાબી પદ્ધતિ એટલે શું? ફક્ત રોકડના વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જે વ્યવહારો હોય એ નોંધવાની પદ્ધતિને એક નોંધી હિસાબી પદ્ધતિ કહે છે. નફો કે નુકસાન દર્શાવતા પત્રકમાં આખરની મૂડીમાં કઈ વિગતો ઉમેરવામાં આવે છે અથવા કઈ વિગતો બાદ કરવામાં આવે? તો નફો કે નુકસાન દર્શાવતા પત્રકોમાં આખરની મૂડીમાં ઉપાડ ઉમેરવામાં આવે છે. વધારાની લાવેલ મૂડી તથા શરૂની મૂડી બાદ કરવામાં આવે છે. મૂડીની સરખામણીની રીતમાં કઈ મૂડી સરખામણી કરવામાં આવે છે? તો મૂડીની સરખામણીની રીતમાં વર્ષની શરૂની મૂડી અને વર્ષની આખરની મૂડીની સરખામણી કરવામાં આવે છે. ભાઈ, કોઈ પણ 4 ખાતા સમૂહના નામ આપો. તો બેંક અકાઉન્ટ, બેંક ઓસીસી અકાઉન્ટ, બેંક કેપિટલ અકાઉન્ટ અને કરંટ અસેટ્સ અકાઉન્ટ. બરોબર, આ 4 ખાતાઓના સમૂહના નામ આપણે આપ્યા છે ભાઈ. ચાલો, દરેક ગ્રાહકની જરૂરિયાત મુજબના સોફ્ટવેર એટલે શું? ઘણા ગ્રાહકો પૂરેપૂરા એટલે કે આખું હિસાબી સોફ્ટવેર પોતાની અંગત જરૂરિયાત મુજબ તૈયાર કરાવડાવે છે. આ પ્રકારના સોફ્ટવેર બજારમાં તૈયાર ઉપલબ્ધ હોતા નથી. તેથી તેને ગ્રાહકની જરૂરિયાત મુજબ સોફ્ટવેર એટલે કે ટેલર મેડ સોફ્ટવેર કહે છે. બરોબર, જરૂરિયાત મુજબના સોફ્ટવેર. બજારમાં તૈયાર મળતી હિસાબી સોફ્ટવેરના નામ જણાવો. તો એમાં આવે ટેલી, ટાટા EX, બીઝી, પ્રોફેશનલ અકાઉન્ટન્ટ, પ્રોફિટ વગેરે બજારની અંદર મળતા સોફ્ટવેર છે. બજારમાં તૈયાર મળતા હિસાબી સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર વધુ પ્રચલિત છે? તો ટેલી ERP9 અથવા ટેલી એ વધારે પ્રચલિત સોફ્ટવેર છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ.